રાજ્યમાં છેલ્લા અનેક દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધાર છે। ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી ધરોઈ ડેમમાંથી 94,000 વધારે ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે અને સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। આ તમામ પાણી અમદાવાદના સાબરમતી નદીમાં આવી રહ્યું છે। સાબરમતી નદીમાં પાણી આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે, તો તેની સાથે વાસણા બેરેજના 27 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો તે તસવીર અમદાવાદના વાસણા બેરેજની છે, એટલે કે વાસણા ડેમની છે, કે જ્યાં પાણીનો ઘૂઘવતો સાગર હિલોળે ચડ્યો છે। આ પાણી આગળ જઈ રહ્યું છે, જેને લઈને સરકાર અને તંત્રએ નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કર્યા છે। ખાસ કરીને ખેડા છે, આણંદ છે, અમદાવાદ તાલુકો છે, તેના તમામ નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। તમામ અધિકારીઓને ફરજ ઉપર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પણ એલર્ટ થઈ છે। એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો એલર્ટ થઈ છે, કારણ કે જે રીતના પાણીની આવક છે, બપોર સુધીમાં માનવામાં આવે છે કે આ પાણી હજુ પણ વધી શકે, જેને કારણે વાસણા બેરેજની સપાટી 127 ફીટથી ઉપર જઈ શકે છે અને તેને કારણે નીચાણવાળા વિસ્તારોને ક્યાંક મુશ્કેલી પડે તેવી શક્યતા છે।